નમસ્कार દર્शक મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં। આજે આપણે જાણીશું કે પ્રોપર્ટી કાર્ડ એ શું હોય છે અને તે ક્યાંથી આપણને પ્રાપ્ત થાય છે। મિત્રો, જે પણ શહેર હોય છે તે શહેરની જે પણ સિટી સર્વેની ઓફિસ હોય છે ત્યાંથી આપણને પ્રોપર્ટી કાર્ડ પ્રાપ્ત થાય છે। તેનું કારણ એ છે કે શહેરી વિસ્તારની અંદર મિત્રો જે પણ જમીન છે, મિલકત છે, તેનો રેકોર્ડ એ જે તે શહેરની સિટી સર્વેની ઓફિસની અંદર હોય છે। એટલા માટે આપણને પ્રોપર્ટી કાર્ડ કઢાવવા માટે સિટી સર્વેની ઓફિસ હોય જે તે શહેરની ત્યાં જવાનું હોય છે। હવે મિત્રો તમને જણાવું કે સિટીમાં આપણને 7/12ના ઉતારાનો ઉલ્લેખ જ નથી જોવા મળતો, કારણ કે તે ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે। એટલા માટે જ આપણને શહેરી વિસ્તારની અંદર આ એક પ્રકારનું પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે। મિત્રો પ્રોપર્ટી કાર્ડની અંદર શેનો સમાવેશ થાય છે? તો સૌ પ્રથમ થાય છે મિલકત ધારકનું નામ, કઈ મિલકત છે તેનું નામ, તે ઉપરાંત સર્વે નંબર હોય છે, તે ઉપરાંત કુલ ટોટલ જે એનો એરિયો છે એટલે કે ક્ષેત્રફળ તેનો સમાવેશ થાય છે। તે ઉપરાંત તે કયા જિલ્લામાં, કયા તાલુકામાં અથવા તો કયા વોર્ડની અંદર આવેલ છે તે પણ દર્શાવવામાં આવે છે। મિત્રો પ્રોપર્ટી કાર્ડ એ એક પ્રકારનું સરકારશ્રી દ્વારા જે પણ મિલકત માલિકો છે તેમને આપવામાં આવતું એક સ્માર્ટ કાર્ડ છે, અથવા આપણે ડિજિટલ કાર્ડ કહી શકીએ છીએ કે જેની અંદર મેં આગળ દર્શાવેલ દરેક પ્રકારની માહિતીનો સમાવેશ થાય છે। મિત્રો આમ જોવા જઈએ તો પ્રોપર્ટી કાર્ડ એ 7/12ના ઉતારાની જગ્યાએ સિટીમાં છે તેવું આપણે સરળ ભાષામાં કહી શકીએ। જ્યારે આપણે તાલુકા પંચાયતમાં જઈએ અને આપણે 7/12નો ઉતારો કઢાવીએ ત્યારે જે આપણું ગ્રામીણની અંદર જે પણ જમીન મિલકત હોય તેનું ટોટલી વર્ણન એ 7/12ના ઉતારામાં આપણને જોવા મળે છે। તો તેની જગ્યાએ સિટી એરિયાની અંદર આપણને આ પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે કે જેની અંદર મેં આગળ દર્શાવ્યું તે દરેક બાબત અંદર સમાવિષ્ટ થાય છે। મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કંઈ તમારો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, હું ચોક્કસ જવાબ આપીશ। મિત્રો જય હિન્દ, જય ભારત।